રાજ્યમાં અંગ દજાડતી ગરમીને લઈ સીએમને પત્ર, ગરમીમાં હેલ્મેટમાંથી રાહત આપવાની માંગણી કરાઈ। સુરતના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરાએ પત્ર લખ્યો। ગરમીમાં પ્રજાને સિટી વિસ્તારમાં આરોગ્યને જોખમરૂપ રહે છે હેલ્મેટ। બપોરના સમયમાં 40 થી 45 ડિગ્રીના તાપમાનમાં શહેરમાં કોઈપણ ભાગમાં જવું હોય તો 300 થી 400 મીટરના સિગ્નલ પાસ કરવા પડે અને આ ગરમીમાં પ્રજા માટે જોખમી પણ છે। ગરમીમાં હેલ્મેટ વધુ મુશ્કેલી ઊભી કરી શકે છે। गुजरात में टू व्हीलर पर हेल्मेटनो कायदो आव्या बाद लोको कड़कपणे अमल करी रह्या छे। त्यारे भाजपना पूर्व धारासभ्य धीरुभाई गजेराए मुख्यमंत्रीने पत्र लख्यो छे। शाना माटे पत्र लख्यो आपणे धीरुभाई पासेथी जाणવાનો प्रयास करशुं। धीरुभाई, हेल्मेटनो कायदो रद्द करवा माटेनो एक पत्र लख्यो छे, केम? हेल्मेटनो कायदो रद्द करवा माटे एटले पत्र लख्यो गरीब अने मध्यम वर्ग एमने माटे पीसाय छे। गरीब अने मध्यम वर्ग आमां लूंटाय छे, कारण के 15મી फेब्रुआरी इम्प्लिमेंट ज्यारथी थयुं 300 रुपया हेल्मेटना 1500 रुपया लीधा। जेने जे कंपनीए मार्केटिंग करवू तो मार्केटिंग कर लीधुं, पैसा कमाई लीधा। प्रजानो पैसा आजना मोंघवारी में असह्य मोंघवारी में सरकारे दंड उघरावी लीधो। ओछामां ओछो 30 થી 35 करोड़ रुपया दंड पहले दिवसे उघरायो 15મી फेब्रुआरीए। आज रोजना करोड़ों रुपया दंड उघरावाय छे। અને જ્યારે હેલ્મેટના કાયદાની સિટી વિસ્તારની અંદર તમારે મતલબ 200-300 મીટર 4 રસ્તા આવતા હોય, સિગ્નલો આવતા હોય, 10-15 કિલોમીટરની ઝડપે ગાડી ચાલતી હોય અને આ તમારી ગાડી ચાલતી નથી સ્પીડે અને તમે હેલ્મેટના કાયદો સિટી વિસ્તારનો હું વિરોધી છું। કારણ કે સિટી વિસ્તારની અંદર કાયદો તમે માર્કેટમાં જાઓ, શાકભાજી લેવા જાઓ, ધંધે જાઓ, મંદિરો જાઓ, કોઈપણ જગ્યાએ હોસ્પિટલ જાઓ, આ તમારે હેલ્મેટ સાચવવો મોટો જોખમી છે। તમે પણ અનુભવ કરતા હશો કે તમારે કેમ હેલ્મેટ સાચવવું પડે અને ગાડી ઉપર લોક કરીને જાઓ, ગાડી ઉપરથી હેલ્મેટ ચોરાઈ જાય એટલે પહેલો તો મતલબ 2000 રૂપિયાનો 1500 રૂપિયાનો હેલ્મેટ પહેલાંને નવો લેવાનો। એક બાજુ આ મોંઘવારીના ત્રાસથી તમે જાણો છો ગરીબ અને મધ્ય વર્ગ લૂંટાઈ રહી છે ચારે બાજુથી। કારણ કે પંચાયતથી પાર્લામેન્ટ સુધીનું 100% રિઝલ્ટ મળી ગયું છે, વિરોધ પક્ષ નથી એટલે લૂંટો ભાઈ લૂંટો, ચારે બાજુ ભ્રષ્ટાચાર, ચારે બાજુમાં લૂંટવાનું ચાલુ છે। જેથી કરીને આ હેલ્મેટના કાયદામાં ગરીબ અને મધ્યમ વર્ગ સૌથી વધારે પીસાઈ રહ્યો છે અને એની વેદના મેં રજૂ કરી છે કે સરકારે વટહુકમ દ્વારા યા તો બિલ લાવીને આ કાયદો રદ કરવો જોઈએ અને પ્રજાને 4 રસ્તા પર જે લૂંટાય છે એ બંધ થવું જોઈએ। बिल्कुल आता धीरुभाई गजारा तेमनुं सीधुं कहेवुं छे के मोंघवारी में सामान्य व्यक्ति पीसाई रह्यो छे, पण सिटी विस्तार में 400 के 500 के 1 किलोमीटरे सिग्नल आवता होवाने लईने हेल्मेटनी जरूर नथी। ते छतां पण आ कायदो लाववामां आव्यो छे त्यारे चोक्कस पत्र द्वारा कायदो रद्द अथवा आनामां सुधारा करवा माटेनी रजूआत करी छे। कैमरामेन जिगर गुगल साथे कीर्तेश पटेल, न्यूज़ 18 गुजराती, सूरत। પાલીતાણાના હસ્તીગીરી ડુંગર પર ફરી આગ લાગી ગઈ। ખાનગી માલિકી વિસ્તારના ડુંગરાઓમાં આશરે 6 વીઘામાં આગ લાગી। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા। હસ્તીગીરી ડુંગર અને આસપાસના વિસ્તારમાં શેડ્યુલ 1 અને શેડ્યુલ 2 સહિતના વન્યપ્રાણી વસવાટ કરે છે। આગ વધુ ન ફેલાય તે માટે સ્થાનિકો પણ પ્રયાસ કરી રહ્યા છે। તાજેતરમાં સિંહનો વસવાટ પાલીતાણા અને આસપાસના રેવન્યુ વિસ્તારમાં પણ વધ્યો છે। ફાયર વિભાગની ટીમ હજુ સુધી ઘટના સ્થળે પહોંચી નથી। અગાઉ પણ થોડા દિવસ પહેલા આ વિસ્તારના ડુંગરોમાં આગ લાગી હતી। 6 દિવસ બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો। વાપી શહેરમાં ઠેર ઠેર ખોદેલા ખાડાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે। ગાંધી સર્કલ નજીક બ્રિજની કામગીરીને લઈને ખોદેલા ખાડામાં ગંદુ પાણી ભરાઈ રહે છે। શીતલ એપાર્ટમેન્ટના લોકો છેલ્લા 1 અઠવાડિયાથી હાલાકી ભોગવી રહ્યા છે। સ્થાનિકો તો ત્યાં સુધી કહે છે કે પીવાના પાણીની લાઇનમાં પણ ડ્રેનેજનું ગંદુ પાણી છે। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી। આથી સ્થાનિક તંત્રની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। શીતલ એપાર્ટમેન્ટ ગાંધી સર્કલ છે તો ત્યાં હું છે ત્યાં જ રહું છું। હમણાં છેલ્લા 10 દિવસથી તો એટલા હેરાન થાય છે અમે લોકો કે વારંવાર આ લોકો બ્રિજવાળા પાઇપ તળાઈને તોડી નાખે છે અને ગટરનું પાણી આગળ જતું નથી ને અમારે આખા શીતલમાં પાણી ગંદુ થઈ ગયું છે તો કોઈ ધ્યાન આપતું નથી અને વારંવાર આ કહેવા છતાં બી કોઈ કંઈ કરતું નથી। ગટરનું પાણી ભરાઈ ગયેલું છે। 10 દિવસથી હેરાન પરેશાન છીએ। અમને બહુ જ તકલીફ થાય છે। બચ્ચાઓ બિચારા કેમ ટ્યુશન સ્કૂલ જાય છે, અમે બધા હેરાન છીએ। શીતલ એપાર્ટમેન્ટમાં પાણી એટલું ભરાઈ ગયેલું છે ને કે ગટર તૂટી ગઈ છે બ્રિજ બનવાના કારણે। વરસાદી પાણીના નિકાલ માટે બનેલા કુદરતી કોતરમાં ગંદા પાણી વહી રહ્યા છે। ગંદકી વચ્ચે લોકોને રહેવું મુશ્કેલ થઈ રહ્યું છે। વાત છોટાઉદેપુરના બોડેલી વિસ્તારની છે। અલી ખેરવા, ચાચક, ઢોકલિયા અને બોડેલીમાં કુદરતી કાંસમાં ગંદકી અને મકાનોના દબાણોને લઈ કાંસ છીછરી અને કચરાથી ભરાઈ ગઈ છે।
દુર્ગંધ મારતા પાણીનું સતત વહન થતા લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. સ્થાનિકોએ કહ્યું, ચોમાસામાં તમામ લોકોના ઘરે પાણીમાં જે ગરકાવ થઈ જતા હોય છે ત્યારે કેટલાક વિસ્તારમાં તો 12 ફૂટ જેટલું પાણી પણ ભરાઈ જતું હોય છે. સ્થાનિકોને ચોમાસામાં અન્ય જગ્યાએ રહેવા જવું પડે છે. એટલું જ નહીં, સ્થાનિકોએ તો ત્યાં સુધી કહ્યું કે વારંવાર રજૂઆત તો કરી લીધી, જો કે નિકાલ તો આવતો જ નથી. હવે સવાલ એ છે કે વારંવાર રજૂઆત છતાં નિરાકરણ કેમ નથી? તંત્ર અજાણ છે કે પછી જાણી જોઈને અજાણ બની રહ્યું છે? બજેટ તો મોટા પ્રમાણે જ હોવું જોઈએ, કારણ કે વડોદરાની જેમ એને ઊંડી કરવી પડે. જે બરોડામાં જે ચાલે છે એ પ્રમાણે ઊંડી કરવી જોઈએ. શહેરીકરણ પ્રમાણે જે છે અત્યારે દબાણની તો કોઈ એવી એ નથી, પણ એનું જે માપ છે એને પહોળો કરી અને સારું વ્યવસ્થિત કરે તો પાણીની સમસ્યા ઉકેલ થઈ જાય એમાં. હા, જે હરખલી કોતરની આજુબાજુ જે વિસ્તાર વર્ષો જૂની આ સમસ્યા છે, કોઈ આજની સમસ્યા નથી. અમે અનેક વખત અગાઉ પણ રજૂઆતો કરેલી છે. અમે બચપણથી જોયેલું કે એની પહોળાઈ અંદાજન 60 ફૂટની હતી. ત્યાર પછી તબક્કાવાર એમાં ગેરકાયદેસર બાંધકામો થતા ગયા અને અત્યારે હાલના સંજોગોમાં એ હરખલી કોતર 10 ફૂટ કરતાં પણ સાંકડું થઈ ગયું છે. 12 ફૂટ પાણી અહીં ગયું હતું. અહીં હિન્દુ મુસ્લિમ બધી પ્રજા મિક્સ રહે છે અને બધાના ઘરો ડૂબી ગયા હતા. લોકો પાસે પહેરવાના કપડાં નહોતા, ખાવાનું સામાન, ઘરનું સામાન, બધી વસ્તુ બગડી ગઈ હતી. છેલ્લા 3-4 વર્ષથી જે વરસાદ પડ્યા પછીની મુશ્કેલીઓ આવે છે એ અંગે તંત્ર કોઈ કામગીરી કરી છે કે નથી કરી, કે પછી અમારા ઘરની દુકાનની જવાબદારી અમારે જાતે જ નિભાવવાની છે? यहाँ વર્ષોથી ગંદકીની સમસ્યા છે. આજથી 60 થી 70 વર્ષથી સમસ્યા છે, પણ હજુ સુધી એનો કોઈ નિકાલ પંચાયત દ્વારા આવતો નથી. અહીંયા લોકો આવવા જવા માટે બી અનેક સમસ્યાઓ નડે છે. અમારા ડોહાને 100 વર્ષ થયો અને અમારો થયો તો તેની તે પરિસ્થિતિ છે, સુધરતું જ નહીં. તો પછી નર્મદા